હાલો રેકેટ 10 રૂપિયામાં ઘરે થઈને એવું અહીંયા આવવાનો ખર્ચો ન થાય. મારા ક્રોક્સના તરીએ કહાવા મીડો. ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને ભાઈ. હાઈ જે ટાઈટ હતી એવી અત્યારે ટાઈટ નથી, ખબર નહીં. ઓલો આવે પછી એને પૂછી જોઈએ ટાઈટ લાગે છે કે નહીં, કેમ કે રાઈત તો બહુ હતી. અત્યારે વાગ્યા છે 5 અને ટાઈટ હોવી જોઈએ. એમ તો હે થોડીક ટોપ ઓઢી લેવું, પણ એક્સ્ટ્રીમ નથી. लग रही है? જી નહીં. कल रात को कैसी थी ठंडी? જી નહીં. हाँ ने एक पास कहीं हड़ी गिल जवाब बुआनी पास પછી તમારા ભાઈ ટોપી પહેરી લીધી, ભલે ને ટાઈટ ન હોય તો ટાઈટ તો હોય જ ને. મેં પહેલી દીધી. હવે તારું સાંભળે એ તો પછી કોપી તો બધા કરે જ છે ને આજકાલ. આજે ભાઈ થોડીક ગરમી ચડ્યો આજ, કેમ કે સૌથી પહેલાં આવી ગયો ધોળા નીકળે. તો ભાઈ હાલો હવે મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ. હાલો હવે રેડી. ઓલું મેં તો કીધું ફ્લેશ લાઇટ કરી તો થામી જઈ ફ્લેશ લાઇટ. કાંઈ વાંધો નહીં. હાલો હમણાં નાહી ધોઈને ફ્રેશ થઈ જઈને પછી જવું છે ભાઈ વાળ કપાવવા. વાળ બહુ મોટા થઈ ગયા હે, વધારવા હે પણ હારા પછી નથી હારા લાગતા એવું થઈ ગયું. એટલે કાંઈ વાંધો નહીં, હમણાં કપાવી નાખી મસ્ત મજાના. ને પછી શું કરી કંઈ ખબર નહીં. પછી આ જ વિડીયો એડિટ કરવાનો હોય. અને પહેલાંનો મિની વ્લોગ પડ્યો હોય અને મોટો વ્લોગ એ પડ્યો હોય. બરાબર, ચાલો ફટાફટ નાહી લઈ. થાકી ગયો બોલતા બોલતા, બોલો. અને ભાઈ હજી એક કામ કરવું હોય. હું તો કે આ કોટ રહ્યો ને એ અગાસી મેકવા જવો તડકામાં. શું કરવા, કેમ કે કોટને બહુ ઘડી કે ધોવાનું ન હોય. એટલે ભાઈ શું કહેવાય, સવારમાં આપણે જઈએ ને એટલે થોડી ગરમી થતી હોય એટલે જરી ગરમી શું ફૂંકાઈ જઈએ ને મસ્ત થઈ જાય. અને નાઈને તમને બધાને ખબર છે આપણે ધોતી પહેલાં શું કરીએ. તો ફાઇનલી મિત્રો નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ તૈયાર થઈ ગયા છે. અને હાલો વાળ કપાવતા આવીએ. અને એની પહેલાં ભાઈ વાગ્યા છે કંઈક 11:20 અને ફટાફટ જઈ, કેમ કે વાળ કપાવવામાં વાર લાગશે. અને જો 12:30 થઈ ગયા એટલે ટૂંકમાં વાળ કપાવવામાં 12:30 ન થાય પણ મોડું થઈ જાય ને તો પછી હજી વિડીયો એડિટ કરવાનો હોય. વિડીયો એડિટ નહીં થાય, વિડીયો એડિટ કરવામાં આળસ થઈ ગઈ, સમજ્યા. હાલો આપણે ફટાફટ વાળ કપાવતા આવીએ. મારા ક્રોક્સના તરીએ કહાવા મીડો એટલું રનિંગ કરીએ. અને બેડમિન્ટન રમવું ને એમાં બહુ ખાય. હા નવરો જ બેઠો વાંધો નથી. હું સારું મજા ઓ વાંધો નહીં. તમને તો અમને જોયા પછી સારું. વાહ મસ્ત બાપુ બધો બનાવી દીધું. ટાઈટ છે. ફાઇનલી ભાઈ વાળ બાળ કપાઈ ગયા. કેવો લાગે કમેન્ટ કરી નાખો એક વાર. હાલો આમ તો તમે કમેન્ટ નહીં કરો, રહેવા દો. फाइनली दोस्तों मैं वाड़ बाड़ कटा के आ चुका हूँ. और मेरी मम्मी भी क्या लेके आई, केला लेके आई. और ये संतरा बोलते ना इसको, मौसम्बी को संतरा नहीं बोलते. और चीकू और डोडेस
डोडे, ये क्या है मुमरा, मुरमुरा। काफ़ी ज़्यादा नाश्ता आ चुका है। तो सुबह सुबह का हमारा हो गया है। हम एक केला खा के जाएंगे रनिंग करने के लिए, तो हमारा हो गया। ठीक है, और अभी दोपहर को खा लेंगे हम। खाने के बाद में हम सो जाएंगे। चीकूનું જ્યુસ બનાવવાનું? હા મિત્રો, ચીકુનું જ્યુસ બહુ ભાવે મને આપણે. કેળાનો ફ્રૂટ સલાડ ને બ્રૂટ સલાડ ને બધું બનશે. પછી પ્રોટીન આવશે, તાકાત આવશે. અત્યારે નથી ખાવું, અત્યારે ખાવાનું છે. બપોરનું જમવાનું છે. આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી છીએ, કેમ કે ભાઈ આપણો વ્લોગ થઈ ગયો કમ્પ્લીટ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટ્રેન જોવા અમે કોઈ દી જોઈ નથી ને. હાલો રેકેટ દહના ટ્રેન આવી ગઈ. નહીં તો 10 રૂપિયામાં અહીંયા ઘરે થઈને એવું અહીંયા આવવાનો ખર્ચો ન થાય. થોડુંક તો ક્યાંક વસૂલ થવું જોઈએ. આ 0.6 માં જો 0.6 માં થાય છે ઝૂમ. એક મિનિટ સુધી કરું બસ બંધ કરી દઉં.